ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં આવીશું અને આપણે આ એક વાસુકી દાદા મંદિરનો ઇતિહાસ જાણીએ. તો ચાલો મળીએ ત્યાંના પૂજારીને અને પૂછીએ તેમને કે આ મંદિરનો ઇતિહાસ શું છે. શ્રી વાસુકી દાદાની પ્રાચીન મૂર્તિની અહીંયા પૂજા થાય છે. વાસુકી દાદાની બાજુમાં તેમના ભાઈ બાંડિયાબેલી દાદાની મૂર્તિ આવેલી છે. બાંડિયાબેલી દાદા માનવ સ્વરૂપમાં આ વિસ્તારમાં પૂજાય છે. તે સિવાય વાસુકી દાદાની મૂર્તિ અને બાંડિયાબેલી દાદાની મૂર્તિની બાજુમાં નીચેની તરફ વાસુકી દાદાનો નાગ દેવતાનો એક પ્રાચીન રાફડો આવેલો છે. જે રાફડામાં રોજ સાંજે આરતી બાદ નિયમિત રીતે દાદાને ગાયનું દૂધ ધરાવવામાં આવે છે. विश्वकर्मा भगवान की जय, पवन पुत्र भगवान की जय, शीतला माता की जय, सतगुरुदेव की जय, महादेव पूरी जय. જય વાસુકી દાદા. થાનગઢના ગ્રામ્ય દેવતા તરીકે શ્રી વાસુકી દાદાની પૂજા થાય છે. અહીંયા એક પ્રાચીન રાયણનું આશરે 1000 વર્ષ જૂનું ઝાડ આવેલું છે. એ વૃક્ષની પણ પૂજા નિયમિત રીતે કરવામાં આવે છે. એ વૃક્ષને વિશે બારોટના ચોપડામાં પણ ઉલ્લેખ જોવા મળે છે. વાસુકી દાદા થાનગઢના ગ્રામ્ય દેવતા તરીકે પૂજાય છે. તે સિવાય નામદાર શ્રી લખતર ઠાકોર સાહેબના પરિવારમાં ઈષ્ટદેવ તરીકે પૂજાય છે. તે સિવાય રાઠોડ ધાધલ પરિવારમાં ઈષ્ટદેવ તરીકે વાસુકી દાદાની પરંપરાગત રીતે પૂજા થાય છે. બરોબર. ગામધણી વાસુકી દાદા. આ કેટલા વર્ષ જૂનું ઝાડ છે જુઓ, કેવડું મોટું વિશાળ છે. અને છે આ ખાટી આંબલીનું ઝાડ, તમે જોઈ શકો છો.